જેતપરના ખેડૂતોએ ઉપવાસ આંદોલનનો આજે ત્રીજો દિવસ અને ત્રીજા દિવસે પણ ઉપવાસ આંદોલનમાં હવે 3 મહિલાઓ પણ જોડાય છે। છેલ્લા 48 કલાકથી મોરબીના જેતપરમાં એ આમંત્રણા ઉપવાસ ચાલી રહ્યા છે। અત્યાર સુધી એ 6 પુરુષો તેમાં જોડાયેલા હતા અને હવે આજે જ્યારે આંદોલનનો ત્રીજો દિવસ છે ત્યારે 3 મહિલાઓ પણ એ ઉપવાસ ઉપર બેઠી છે કે અમારા ખેતરમાં અમે થાંભલા નાખવા નહીં દઈએ, કારણ કે આ ખેતર જ અમારી રોજીરોટી છે। પોતાનું જે માગણી છે તે માગણી સરકાર સુધી પહોંચે, આ કંપનીઓ સુધી પહોંચે અને એ માગણી સ્વીકારાય તેના માટે હવે એ મહિલાઓ છે તે પણ રણચંડી બની હોય એવું લાગે છે અને મોટી સંખ્યામાં ખેડૂતોએ આંદોલનને સમર્થન આપ્યું છે। એકલા હાથે ખેડૂતો એક થઈને સંગઠિત થઈને પોતાની લડત લડી રહ્યા છે આ ચમરબંધીઓ સામે, આ કંપનીઓની દાદાગીરી સામે। મોરબીના જેતપરની અંદર એ સતત આંદોલન છે તે અત્યારે યથાવત જોવા મળી રહ્યું છે। બીજા દિવસે પણ એ જેતપરના ખેડૂતોએ ઉપવાસ આંદોલનનો આજે ત્રીજો દિવસ અને ત્રીજા દિવસે પણ ઉપવાસ આંદોલનમાં હવે 3 મહિલાઓ પણ જોડાય છે। કુલ 6 પુરુષ અને 3 મહિલા સહિત 9 લોકો એ પ્રતિક ઉપવાસ પર બેઠા છે। વીજપોલ વળતરના મુદ્દે ખેડૂતોનો રોષ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ખેડૂતો હવે આક્રમક મૂડમાં પણ જોવા મળી રહ્યા છે। પ્રતિક ઉપવાસમાં મોટી સંખ્યામાં ખેડૂતો છે તે પણ જોડાયા। માંગણીઓ ન પૂર્ણ થાય ત્યાં સુધી આંદોલન એ ઉગ્ર બનાવવાની પણ ચીમકી છે તે આપવામાં આવી છે। ખેડૂતો દ્વારા સરકાર સામે નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યવ્યાપી ખેડૂત આંદોલનની પણ શક્યતા હોય તે જોવા મળી રહી છે। રોજ હજારો ખેડૂતો જેતપરની મુલાકાત લઈ રહ્યા છે। ત્યાં જે ઉપવાસ પર બેઠેલા ખેડૂતો છે તેને સમર્થન આપી રહ્યા છે। બીજી બાજુ વીજપોલ કંપનીઓ છે તેમની દાદાગીરી પણ સામે આવી રહી છે। તેની સામે હવે ખેડૂતો ટસના મસ નહીં પણ પોતાની લડાઈ જાતે લડવા માટેની તૈયારી દર્શાવી રહ્યા છે। અન્ન પકવતો અન્નદાતા હવે પોતાના અન્નનો ત્યાગ કરી રહ્યો છે। આજે આંદોલન છાવણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં હજારો ખેડૂતો એ પોતાની માંગ સાથે અડગ જોવા મળી રહ્યા છે। મહિલાઓ પણ એ આ આંદોલનનો હિસ્સો બની રહી છે, કેમ કે મહિલાઓ પણ પોતાની જમીન છે તે બચાવવા માટેના પ્રયાસ કરી રહી છે। કેટલાક લોકો એ આ આંદોલનને સમર્થન આપી રહ્યા છે, કેટલાક લોકો એ ઉપવાસ આંદોલનની અંદર પણ જોડાઈ રહ્યા છે। તેની વચ્ચે ફરી એક વખત આજે ત્રીજા દિવસે પણ આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે અને આ આંદોલનને લઈ સરકારને એક ચીમકી પણ આપવામાં આવી રહી છે। જે રીતના એ દ્રશ્યો એ મોરબીના જેતપરથી સામે આવી રહ્યા છે। સતત ત્રીજા દિવસે આ આંદોલન 2.0 એ શરૂ થઈ ચૂક્યું છે, એનો આજે ત્રીજો દિવસ છે। 3 દિવસ થયા પછી પણ આજે ન તો કોઈ જવાબદાર અધિકારીઓએ મુલાકાત લીધી છે કે ન તો કોઈ રાજનેતાઓએ મુલાકાત લીધી છે અને ત્યાંથી એક નિવેદન પણ ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું હતું કે કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા વ્યક્તિએ અહીંયા ન આવવું। પણ જે રીતના એ સરકાર વાટાઘાટોની વાત કરી રહી છે, ખેડૂતો સમર્પિત સરકાર હોવાની વાત કરી રહી છે, એ જ સરકારના કોઈ પ્રતિનિધિ અથવા તો કોઈ પદાધિકારીઓ હજુ સુધી આ ત્રીજા દિવસે પણ આ આંદોલન સ્થળની મુલાકાત નથી લઈ રહ્યા। એટલે કે આ આંદોલન છે તે હજુ ઉગ્ર બને તેવી પણ શક્યતાઓ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। એક બાજુ એ કંપનીઓની દાદાગીરી તો બીજી બાજુ ખેડૂતો છે તે પોતાની માંગને લઈ અડગ જોવા મળી રહ્યા છે। જે વીજ લાઇન એ પોતાના ખેતરોમાંથી નીકળી રહી છે તેની સામે પૂરતું વળતર છે તે ખેડૂતો માગી રહ્યા છે। એક બાજુ એ જે ટ્રેક્ટર રેલી નીકળી હતી ત્યારબાદ ફરી એક વખત ખેડૂતોએ એ લડાઈ ચાલુ રાખી છે, યથાવત રાખી છે। તેનો આજે ત્રીજો દિવસ છે। મારી સાથે ન્યૂઝરૂમથી ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, જે રીતના ખેડૂતો એ ટસના મસ નથી થઈ રહ્યા, બીજી બાજુ સરકાર એ ખેડૂતોની સરકાર હોવાની વાત કરી રહી છે, પણ હજુ સુધી એક પણ અધિકારી કે એક પણ નેતા તેમના સમર્થનમાં અથવા તો તેમની વાત સાંભળવા માટે ત્યાં પહોંચ્યું નથી। આગામી દિવસોની અંદર આ આંદોલન કેવું સ્વરૂપ ધારણ કરી શકે છે, શું વધારે અપડેટ? જી બિલકુલ, જગતનો તાત પોતાની વેદના સરકાર સુધી આ જાડી ચામડીના અધિકારીઓ, જાડી ચામડીના એ કંપનીઓના જે માલિકો છે અને સાથે સાથે એ નેતાઓ સુધી પહોંચાડવા માટે હવે બીજા ચરણમાં તેમનું આંદોલન ચાલી રહ્યું છે। પ્રથમ ચરણમાં વિરોધ નોંધાવ્યો, લાઠીચાર્જ કરવામાં આવ્યો, પોલીસ દ્વારા એ બેરહમીથી ખેડૂતોને મારવામાં આવ્યો, તેમ છતાં ખેડૂતો એ પોતાના ન્યાયની લડત માટે
પોતાની જે માંગણી છે માંગણી ઉપર અડગ રહ્યા છે અને હવે તેમના બીજા ચરણની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા 48 કલાકથી મોરબીના જેતપરમાં એ આમંત્રણા ઉપવાસ ચાલી રહ્યા છે. અત્યાર સુધી એ 6 પુરુષો તેમાં જોડાયેલા હતા અને હવે આજે જ્યારે આંદોલનનો ત્રીજો દિવસ છે ત્યારે 3 મહિલાઓ પણ એ ઉપવાસ ઉપર બેઠી છે. એટલે કે જે પ્રકારે આપણે પહેલા ચરણની અંદર જોયું હતું કે મોરબીના જેતપરથી શરૂ થયેલા આંદોલનમાં મહિલાઓએ પણ પોલીસ સામે બાદ ભીડી હતી કે અમારા ખેતરમાં અમે થાંભલા નાખવા નહીં દઈએ, કારણ કે આ ખેતર જ અમારી રોજીરોટી છે, આ જ અમારું ગુજરાન છે અને તેના માટે જ અમે જે રીતે એ ખેતરોની અંદર થાંભલા મોટી કંપનીઓ નાખી રહી હતી એનું વળતર પૂરતું નહોતું મળતું. જે પ્રમાણે ખેડૂતોને આશા હતી એ આશા પ્રમાણે તેમને વળતર આપવામાં નહોતું આવતું, તેને લઈને તેમને રોકવામાં આવ્યું. તેમાં મહિલાઓ પણ સાથે જોડાઈ હતી અને હવે જ્યારે આ આંદોલનનું બીજું ચરણ શરૂ થયું છે કૃણાલ, ત્યારે તેમાં હવે મહિલાઓ ઉપવાસ ઉપર બેઠી છે. આજે જ્યારે ત્રીજા દિવસની શરૂઆત થઈ ત્યારે 6 પુરુષોની સાથે 3 મહિલાઓ પણ ઉપવાસ પર બેઠી છે. એટલે કે પોતાની જે વેદના છે, પોતાનું જે માગણી છે તે માગણી સરકાર સુધી પહોંચે, આ કંપનીઓ સુધી પહોંચે અને એ માગણી સ્વીકારાય તેના માટે હવે એ મહિલાઓ છે તે પણ રણચંડી બની હોય એવું લાગે છે. અને ધીરે ધીરે આંદોલનમાં ઉપવાસી આંદોલનકારીઓની સંખ્યા છે તે વધતી જોવા મળી રહી છે. આવનારા સમયમાં એવું પણ એ દેખાઈ રહ્યું છે કે આ આખું આંદોલન એ રાજ્યવ્યાપી બને, કારણ કે ગઈકાલે સાંજે જ્યારે જેતપર ગામની અંદર એ ઉપવાસ છાવણીની અંદર ડાયરો રાખવામાં આવ્યો, આસપાસના ગામમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા અને મોટી સંખ્યામાં ખેડૂતોએ આંદોલનને સમર્થન આપ્યું છે. ધીરે ધીરે આ ખેડૂત આંદોલનને સમર્થન એ બહોળું મળતું જઈ રહ્યું છે. આજે ત્રીજો દિવસ છે, આજે પણ અનેક ગામડાઓમાંથી ખેડૂતો ત્યાં આવવાની શરૂઆત થઈ ચૂકી છે, ખેડૂત આંદોલનને સમર્થન આપી ચૂક્યા છે. જોવાનું રહેશે કે આવનારા સમયની અંદર જે પ્રકારે એ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ગાંધીનગર સુધી ગયા, પરંતુ એ આખા આંદોલનને રાજકીય વેગ આપવામાં આવ્યો. ત્યારબાદ ખેડૂતોએ જેતપુરની અંદરથી આહવાન કર્યું, ન તો ભારતીય જનતા પાર્ટીના નેતા, ન કોંગ્રેસના નેતા, ન આમ આદમી પાર્ટીના નેતા, એક પણ પાર્ટીના નેતાઓને આ ખેડૂત ઉપવાસ આંદોલનમાં ન આવવું, એટલે કે નેતાઓને નો એન્ટ્રી કરી દીધી. એકલા હાથે ખેડૂતો એક થઈને સંગઠિત થઈને પોતાની લડત લડી રહ્યા છે આ ચમરબંધીઓ સામે, આ કંપનીઓની દાદાગીરી સામે, ભાડે રાખેલી પોલીસની એ દમનગીરી સામે ખેડૂતો લડી રહ્યા છે. ત્યારે એ ખેડૂતોમાં હવે ધીરે ધીરે જે જોમ અને જુસ્સો છે એ વધતો જોવા મળી રહ્યો છે. અન્ય ખેડૂતો, અન્ય ગામોના ખેડૂતોનો પણ સાથ સહકાર મળી રહ્યો છે. ભલે તેમના ખેતરમાં થાંભલા નથી નખાઈ રહ્યા, પરંતુ ગમે તેમ તો તે જગતનો તાત છે. બીજાનું પેટ ભરવા માટે પોતાના પરસેવાથી આ ધરતી ફાડીને ધાન ઉગાડનાર ખેડૂત છે તે ખેડૂતને સૌ અત્યારે સમર્થન આપી રહ્યા છે. મહિલાઓ ધીરે ધીરે જોડાઈ રહી છે. કહેવાય છે ને કે ભારતની અંદર પુરુષની એ સમકક્ષ સ્ત્રી છે, એટલે જ્યારે જ્યારે સ્ત્રીઓને લાભ મળે છે તો હવે જ્યારે આંદોલનની વાત આવે છે ત્યારે પણ સ્ત્રીઓ છે તે અગ્રેસર થઈ છે કૃણાલ, અને સ્ત્રીઓ પણ આ આંદોલનની અંદર જોડાય છે. ત્યારે જોવાનું રહેશે આવનારા સમયની અંદર આંદોલન કેટલું મોટું રાજ્યવ્યાપી બને છે. આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો જેતપરનું જે આંદોલન છે તે અત્યારે ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે. પોતાની માંગ સાથે ન માત્ર પુરુષો પણ મહિલાઓ પણ હવે આંદોલનનો હિસ્સો બની રહી છે. આગામી દિવસોમાં સરકાર અથવા તો કોઈ અધિકારીઓ દ્વારા તેઓની મુલાકાત લેવામાં આવે છે, તેમની વાત સાંભળવામાં આવે છે કે પછી આ આંદોલન ફરી એક વખત ગાંધીનગર તરફ ફંટાય છે અને ત્યાંથી કોઈ એક મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર કરે છે કે કેમ, કે પછી સરકારની સામે ખેડૂતો બાયો ચડાવીને યથાવત જોવા મળે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.